સુરતના કોઠવા વિસ્તારમાંથી મતદારોના મતદાર યાદીમાંથી નામ ગાયબ થઈ જતા ગ્રામજનો રોષે ભરાયા છે અને આ બાબતે મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। કોઠવા ગામના ગ્રામજનો દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે કે માંગરોળ તાલુકામાં મતદારોના નામ સામે ફોર્મ નંબર 7 ભરી વાંધા રજૂ કરી મતદારોના નામ રદ કરવાનો પ્રયાસ કરનારા બોગસ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। સાથે કોઠવા ગામના લોકો દ્વારા મામલતદાર અને પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી। કોઠવા ગામના ઉપસરપંચ આસિફ મિર્ઝાની આગેવાની હેઠળ ગ્રામજનો દ્વારા એક લેખિત આવેદનપત્ર મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને સુપ્રત કરવામાં આવ્યું હતું। આશ્ચર્યની વાત તો એ છે કે જે લોકોના નામ કપાયા છે તેમણે ક્યારેય નામ કમી કરવાની અરજી કરી નથી કે તેઓ સ્થળાંતર કરીને અન્ય કોઈ સ્થળે રહેવા પણ ગયા નથી। કોઈ અજ્ઞાત તત્વો દ્વારા ખોટી રીતે આ ફોર્મ ભરીને મતદારોના હક પર તરાપ મારવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે। આ લોકોએ માંગ કરી છે કે આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે કે આ ફોર્મ કોણે અને કયા આધારે ભર્યા છે। જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે કોઠવા ગ્રામજનો દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। बराबर क्या जो नीचे ये खाई रखिए थोड़े। आज रोज અમે મામલતદાર ઓફિસમાં આવ્યા હતા। અમારા ગામના આસિફ મિર્ઝા ડેપ્યુટી સરપંચ અમારી સાથે હતા। બધા સાથે એક મળીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું અને મામલતદાર સાહેબ પૂરી બાહેધરી આપી છે કે આ પૂરા 275 જે વોટ છે એમાંથી એક પણ કમી થશે નહીં, એ બાહેધરી આપું છું। એ બદલ અમારા કોઠવા ગામના જે ડેપ્યુટી સરપંચ છે આસિફ, એમનો ખૂબ ખૂબ અમે ગ્રામજનો આવકારીએ છીએ। અમે આજ રોજ અમે માંગરોળ મામલતદાર ઓફિસમાં જ્યાં અમે જે એસઆઈની જે ચૂંટણીનું જે મતદાર યાદીમાંથી નામ કમી 274 વ્યક્તિઓનું થયું છે તે માટે હેતુથી અમે મામલતદાર ઓફિસમાં આવીને અરજી આપી છે। ગઈકાલે કુસુમભાવે અમે આપી છે, જ્યારે અમારા ડેપ્યુટી સરપંચ આસિફ શ્રી તે બી આવ્યા હતા, હાજર હતા અને મામલતદાર ઓફિસમાં મામલતદાર સાહેબે અમને આશ્વાસન આપી અને રાહત દર અમને આશ્વાસન આપ્યું છે કે તમારો જે નામ કમ થશે નહીં, નામ કમી થશે નહીં।